સાતમયું જવીએ ને ઠંડુ ઠંડુ જમીએ હાલને સખી. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો છો ને? મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને. આજે આપણે છે શીતળા સાતમ. તો શીતળા સાતમનું આજમાં શું કામ કરવાનું હોય તમને અપડેટ આપવાની છે. ને દરિયામાં તોફાન થઈ ગયું છે તો એ તમને બતાવવાનું છે. દરિયામાં તોફાન પવન નથી ને તોય શું છે એટલી વરસાદની તૈયારી છે. દરિયાની અંદર ફૂલ પુષ્કળ મસબા શરૂ કર્યા છે તો એનું શું કરશું ઘણું બધું તમને જણાવવાનું છે. મજા આવશે અને મજા આવે તો કદી લાઇક કરજો. લાઇકની સાથે હાઇકનું ઓપ્શન આવ્યું તો હાઇક કરી દેજો. તો કન્ટિન્યુ બન્યા રહેજો. સૌથી પહેલા અમારે કાનોડાના દર્શન કરાવી દીધા. પગનો અંગૂઠો ખાતા હમણાં કાનોડો તો પગનો અંગૂઠો ખાઈ ને કે કેવલ્યો છે. આનું નામ તો કઈ કેવલ્યો લાગે. ફેમિલી હવે આપણે ઘરની અપડેટ આપી દઈએ થોડી કેવી તો જોઈએ. સૌથી પહેલા તો તમને ખોઈ જોવા મળી છે ને અહીંયા હજી કંઈક કામકાજ શરૂ છે ને આપણે સુલાને આવી રીતને જો હણીગારા કહેવાય કે શું કહેવાય? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને આજે છે હાતમ, તો હાતમની બધાને હાર્દિક શુભકામના. અને આપણે જો આવી રીતના કંઈક ચૂલા હણગાર્યા છે આજમાં. સરસ. કપાસના છોડવા રોપી દીધા, ફૂલડા બધા અલગ અલગ રોપતા હોય. આપણે તો જો બરાબર છે કે આ કપાસના આંબા રોપી છે. કપાસના આંબા કહેવાય ને. સરસ. આવી રીતનું બનાવ્યું છે ને આવી રીતનું થઈ ગયું મસ્ત. તો અમારો ચૂલો તમને કેમ લાગે? નાવાનું બધું કામ બાકી છે. પેલા ચૂલાનું કામ કરી નાખ્યું. હવે નાવાનું છે, પછી જવાનું છે ગામમાં પગે લાગવા. આજે છે ને એવું લાગશે ને તો ગામમાં પગે લાગવા જઈશું કે તો હું બ્લોગ ઉતાર એવું છે. લેતી દે તારી ઘર છે કે આ જોવું છે? જવું કે લેતી જાય. હા તો લેતી જાય. ચાલો ગાઈસ, તો આજમાં છે ને પહેલી વખત હું કેમેરો દેવાનો છું ને ઈ એકલી જ આવવાની છે મારી વગરની. તો જોવાનું છે તમારે બધાને શું થાય હું નહીં. ખાસ બિના રહેજો. મજા આવે ને તો કોમેન્ટમાં કાંઈક કહેજો. ન મજા આવે ને તો કોમેન્ટ તો કરજો જ કે ન હાલે એમ કાંઈક કહેજો. બાકી તો આવી રીતનું કાંઈક છે ને હવે તો વધારાનું કામ બીજું આગળ અમે કરીએ કા. ઓ ફેમિલી આપણે છે ને મસ્તીનું બધું કામ થઈ ગયું છે અમારા વાલા. અને હવે આપણે તમને શું કહેવાનું હતું કે રાયતું બનાવવાનું હતું ને તો રાયતું બની ગયું છે. આવી રીતનું બધું કામ થઈ ગયું છે મસ્ત. હવે આવડા બધા તાર થવા મળ્યા છે. અહીંયા તો કેવલ ને બેવલ ને તેલ નાખે છે. એને જવાનું છે પગે લાગવા. અમારા રોલબેનની આવી જાય રાયતું ખાવા. પગે લાગીને એ વંદાય ને અહીંયા પગે લાગવા જવાના છે. પણ હજી નાવાનું બાકી છે. બધું કામ કરતા સાફ સફાઈ બધી કરી છે. પોતા મારા છે બે ઘરમાં એવું બધું કામ કર્યું છે. ફટાફટ ના ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરવાનું ઓપ્શન હોય તો લાઈક બધા કરી દેજો. રાયતું ખવડાવવાનું છે નાના નાના છોકરાને. તે એટલે તારે ને ખાવ ન ભાઈ ખાવાનું છે. તું એ જવાનું છે કે પગે લાગવા? તું જવાનું છે રિંકલ? એ કેવલ તું જવાનું છું ભાઈ? તડકો કેવો છે બાપરે બાપ. હે જવાનું છે તાર બટું? જવાનું છે ડીકો દાંત કાઢે. અને આવડા છે કે લિંક આપેલી છે ને એમાં બધા ખાવા વાળા છે આ છોકરા કા. તો અમે છે ને આજમાં રાયતું બનાવ્યું તો રાયતું ખવડાવવાના છે. તો મજા આવી છે તમને બધાને રાયતું ખવડાવી. તો તમારે જોવું હોય તો મારા વાળા ફોલો કરવો પડે મને. આજો આવડા ભાઈ તાર થાય નેશનલ નો ભાઈ હોઈરાન બોઈરાન લાલીન ડિસ્ટ્રિક્ટ ને કેવલ તને કઈ નો રાન દીધું કહીએ તો એવું છે ભાઈ. તાર થાય નહીં એવું કઈ નહીં કરવું. તમે જવાના છો ને? હવે હાલો હમણાં હાલો આમ જુઓ કેટલા વાગે ગયા? 10 વાગે. એ ના વાગે લે આગળ આવશે 9. એ નાઈ સેલા આવડાને છોકરીને કાંઈ મોકો મળી ગયેલો છે. ઓલી નાઈ છે કે તઈ કે આપણે ફટાફટ તાર થઈ જઈએ એમ છે. બાકી તો આને તાર થવાનો મોકો ન મળે. પણ અમે વચમાં રાયતું બનાવ્યું એટલે રાયતું જો કે બનાવવાનું તો હોય ખાઈ તમને દી શીતળા ખાઈ તમને દી રાયતું બનાવવાનું તો હોય બધાને. પણ અમે છે ને પાછો વિડીયો બનાવ્યો છે, લિંક આપેલ છે ને એમાં મેકેલો છે, જોઈ લેજો. તો બાકી તો કાંઈ છે નહીં. મારા વાળા ધબધપાટીને બહબાટી જવાનું છે ગામ. એટલે તમે જોઈ શકતા છો આ 9 વી આવીને પાછી ખાવા મી બોલો ભાઈ તો પગે લાગવા જાવું કે શું કરું હવે? હાઈકડી હલવાનું બોલો ગઈ આમ જુઓ. એ કેવું રાયતું બન્યું? હાસુ મસ્તીનું બન્યું. વાહ ભાઈ વાહ. હાલ તો હવે અમારે જમવાનું છે તો અમે જમી લઈ. અને આવડા બધા જાય છે પણ હવે તાર થી નથી ને હવે કઈ હલવાના હાઈકડે લેટે વજી ને ભાઈ ગરમી એવી થઈ ગઈ. વાદળા થાય છે એમ તો આમ કાળા કાળા
વરસાદ આવવાનો થઈ તો ખબર જ છે વરસાદ મોટો આવી છે ભાઈ દુનિયાનો મોટો આવી છે નેક્સ્ટ લેવલનો પણ હવે અત્યારે આપણા હાથમાં કઈ છે નહીં બાકી તો ફેમિલી અમે છે ને જમવા બેસી જ જશે ને આજ હું આનંદભાઈ હારે જમવાના છે હે રાયતું ઢેબરા ઢેબલા જીસોડાનું સોળીનું શાક અમારે રાજુ પટેલ અંદો હતા બેઠા બેઠા કઈ ગાય હવે લેટ વજી ગાઈશ ને તકલીફમાં છે કેવલભાઈ બહુ કોરાવે છે સોળીનું શાક છે ઘીહોડાનું શાક છે બોલે તો કતુરિયાનું આપણે રાયતું બનાવેલ છે મસ્ત લિંક આપેલી છે જોઈ લેજો પછી આ છે આપણે આને શું કહેવાય થેપલા છે ઢેબરા છે ઘઉંના રોટલા છે તો ચાલો ફટાફટ જમી લઈએ હાલો ભાઈ આપણે તો હિતળાઈમાં આવી ગયા દર્શન કરવા રાજુ પટેલ અમારા આનંદભાઈ અહીંયા છે નેન્સી બેન અને હું છું તો દર્શન કરી આવી ચાલો પણ મેં કીધા થાળીમાં આવલી થાળી મેં દે એ હિતળાઈમાં રક્ષા કરતો બધાને આવી દેરી છે અમારે હાલો સાઈન લો કરજો લાઈક કરી દો ફેમિલી તો આ ટેમ્પો ભર્યો ને ઝાડનો એમ ગામ મેલી ઝાડ ઉધડા લીધો આવા દે અને તોડે નાનસી તોડો અમે છે ને દર્શન કરવા આવ્યા દર્શન થઈ ગયા ને હવે ડાયરેક્ટ જવાનું છે અમારે ઘરે પણ ઝાડ લેવાના હતા ને તો લઈ લીધા રાજુ પટેલ ગાડી રેબલ કરે છે ને હિંમત પટેલના ઘરે ઝાડ લઈ લીધા અને હવે જઈ ડાયરેક્ટ અમે ત્યાં જવાનું છે આપણે બસ ફેમિલી આપણે છે ને ઝાડ ઠરવી લેખા ટેમ્પોડી તો જાય છે આવજે બાય બાય ટાટા ટેમ્પોડી અને અહીંયા ઝાડ ઠરવી લેખા ને હવે ગાડીએ વેવાના છે ગાડીવાળા પણ મેં સાંઈ મેક દીધી છે ને આ ગાડીએ બધે વેવાનું છે પણ એકાદી ગાડી ચાલે લેતા ને પછી રાજુ પટેલ પાસે આવી છે કે ગાડી લઈને પીવા લઈ જાય ને જલ્દી જાય ઘરે તરીકો થઈ ગયો નેક્સ્ટ લેવલનો 4 વાગે કેટલા જાય છે કે ખબર તો ફેમિલી આપણે છે ને ગામમાં લાવી ગયા અને અહીંયા કામકાજ શરૂ છે અને ફોનમાં જોવે ને એવું બધું છે અને શું કહેવાય ખબર છે ઝાડ હતા ને બધા વે લેખા છે અને તરીકો મારો ભાઈ નેક્સ્ટ લેવલનો છે પણ હવે આને છે ને પગે લાગાડવા જઈ નહીં કે કા નથી કે કાંઈ વાંધો નહીં હું તારા હાટાને લાગતા હોય ઓકે હું તારા હાટાને લાગતા હોય સાની લો દેખાય લે જય હિતળાઈમાં બધાને રક્ષા કરજો એમ કે ને ઓ હા તો પછી મીટિંગ હતી નાની કેવી તો હું છે ને મીટિંગમાં જઈને એવો મનસુખભાઈ નારે જાઓ કા તો ચાલો અમે હવે છે ને અમારું મનસુખભાઈ ને અમારી બેના કામ છે એ કલાક છે ને હવે આ વિડીયો ઉતારવાનો છે આ ઉતારશે તો ફેમિલી નવરા અમે તો બેઠા છીએ કેમ કે આજમાં તો કાંઈ કામ હોય નહીં તો આખો દી બેહવાનું જ હોય તો બેઠા ઘણું બધું બેઠા ને આજમાં તો દિયતી છે ને બહુ મોટો સફર જો દિયે એમ લાગે છે કેમ કે દરરોજ આપણે એક જ ધારું બધું કામ જ હોય એટલે ઘડીકની વારમાં દીવીઓ જાય કંઈ ખબર જ ન પડે અને આજમાં તો નવરા બેઠા છીએ પણ આપણે ટીનું બેન જાય નીરી દીધું છે તો એ ખાય છે અને સાહેબ જશે કોળમાં એ કે કોળમાં જવું છે બહાર ખાવાની કહેતા તો એ જશે આટો મારવા ને હું કેવલ બેઠા છીએ કેવલ કહેતા હેલો ગાઈસ કહેતા હેલો ગાઈસ છે ને આજમાં તો બહુ મસ્ત દી હતો આ ઓલી સેજલે છે ને કેવલ ને કેવડો મોટો સાઈનલો કરી દીધો છે આમ કેવલ લઈ પાછો હારો લાગે સાઈનલો કા સાઈનલો હારો લાગે ને તને હે કેવલ તને સાઈનલો હાર લાગી મોટો જબર સાઈનલો કરી દીધો કેમ કે સવારમાં ગામમાં જવાનું હતું તૈયાર થઈ ગયા મેં હાડી બાડી બધું પહેરી લીધું પણ પછી છે ને કેવલભાઈ ને હોવાનો ટાઈમ હતો ને ગામમાં જવાનો ટાઈમ થયો થોડુંક મોડું થઈ ગયું મારે એટલે પછી હું ન જઈ મેં કીધું મારે ને જવું ભણું કરે ચિત્રાઈ માતાજી અહીંથી પગે લાગી લીધા હા આપણે અને ગામમાં ન જામ પણ જાવ તો સારું હતું કેવલભાઈને પગે લગાડવા જવાનું હતું પણ એને જ પછી છે ને બહુ ઊંઘમાં આવી ગયો ને કવરાવતો હો ને એમ થયું મારે બધું કામમાં બધું મોડું થઈ ગયું એટલે આપણે નહોતા જ્યાં ગામમાં ને પછી બસ હાડી બાડી પહેરી ઘડીક વાર હાડી પહેરીને તો કેટલી ગરમી થવા મળે પછી કાઢીને મૂકી દેવાની તરત એવું થાય એટલે આપણે હાડી છે ને બહુ પહેરતા નથી ને આમે અમારે હાડી પહેરાતી નથી એટલે ન પહેરતા બહુ અમારે કૃષ્ણાબેન જહા કા તો જીથી ને ગામમાં પગે લાગવા જીહી કે કેવી ગળદી હતી બહુ ગળદી હોય ને નહોતી તમે બધા મોડા પગ્યા હા એટલે તાલી ગળદી હોય મોડા પગ્યા હા ને એટલે નહોતી ગળદી નકર તો ના બહુ ગળદી હોય ત્યાં વાળ ઊભું ન રહેવાય એટલો આખો રસ્તો ભીરો હોય એવું બધું હોય હું એક વખત જીતી પણ વન જવાનું હતું જતા રહી ગયા કાંઈ વાંધો નહીં તો તમને કોઈ દેખાડી ન એ કા નકર હું છે ને જાત ને તો તમને દેખાડત પણ હું ન જી સાહેબ જહાજ ને કહેતા હોય એને શૂટિંગ કર્યું નહીં કર્યું કંઈ ખબર નથી તો હું ને કેવલભાઈ હજી બેઠા છીએ કાં કેવલ
કેવલભાઈને બોલવું થાય છે પણ એ બોલતા શીખી હે ને પછી બોલશે. આપણે સોલાનું કામ હતું ને બાકી બધું પૂરું થઈ ગયું છે અને સોલા આપણે હણગારેલા હતા એ પણ જો ઘણું ખરું હંધું વીખી નાખ્યું હું કેમ કે અમારા એક સોલા બનાવવા વાળા બેન આવેલા હતા ને એને બધું વીખી નાખ્યું તોડી નાખ્યું. તો જો આપણે આ બધી આ પેટલી નાખવાની બાકી હશે એ પાછી નાખી દીધી પછી અહીંયા પાળી બનાવી નાખી છે. તો હવે આપણા સોલા કેવા લાગે છે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. અને હણગારેલા હતા એ તો આપણે છે કે હંધું વિખાઈ ગયું એટલે ઓલું થઈ ગયું અને એમ થયું તે ફૂલડાને હોય ત્યારે તો કેટલા 4 વાગી ગયા તો બધું વિસાઈ ગયું એવું છે. તો જો હવે સોલા કેવા લાગે છે મસ્ત લાગે ને આ આપણે નાખ્યો એ બહુ મસ્ત લાગે. ઓલો એક તૈયાર છે એટલે એની યારે બહુ ન ભળશે બહુ નહીં ભળે પણ તોય આપણે એક સોલા ઉપર અત્યારે રસોઈને બધું બનાવવાનું હોય એટલે એક સોલો ઘણો. તો બધા એમ કહેતા કે એક સોલો હાવ ન હોય 2 રાખવા પડે એટલે આપણે 2 સોલા કરી નાખાશે. તો ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો બધાય કે ચૂલો કેવો બન્યો છે. પછી હું તમને ચૂલા બનાવવા વાળાનું નામ આપી દે આની પછીના બ્લોગમાં. આપણે છે ને આજમાં ગરમા ગરમ બનાવી છે ચા. જો કે આપણે ચૂલે ન રંધે પણ ગેસે તો બનાવાય. અમારા મહેમાન આવ્યા છે બોટાદથી કાળુભાઈના ભાઈ છે. સારું છે ને? સીતારામ. તો અત્યારે હાંજ પડી ગઈ અને હું છે ને થોડોક નિંદરમાં હતો કે આમ તેમ બટકું મેરું તો આવી જાય મહેમાન ચા આપી લો ઊંઘ ઉડાડી નાખું. મારો ફોન આવે હાલે તો ફેમિલી મહેમાન આવીને વહી જશે ને અમે જો બેઠા છે બધા ભેગા થઈને અડધા નાખા થઈ જશે. જો ગાઈસ કામ બધા બેઠા ને આ એક શીતલ ને રિંકુ બેબેનું આવ્યું એ કે તમે હાજે કે કલું સેઠ વાળું ગીત ગાતા હા કે રાજા સેઠ વાળું ઈ કે મારે પાછું ગૌરાવું એમ એવું છે. ત્યાં બે સાંભળવા આવ્યું કે ગાવ યાર હાથી ગાઈ લે ખાલી ઈ ગાઈ લે ને હાથેમ નું ગા હાલ ઈ પેલા એક બીજું કઈક ગાવાનું હતું ઈ ગાઈ લે હમણાં બીજું શું ગાતી હતી ઓલું કઈક રાજા સેઠ ઈ નહીં આગળ ને કઈક બીજું નતું ગાતું એક કડી બીજી બનાવી આ ગાતો હાલ ઈ આવડતું રાંધણ શેઠ નું ગા અને હાથેમ નું ગા. હાલ ને સખી આપણે રાંધણ છઠ મનાવીએ ને થેપલા બનાવીએ. હાલ ને સખી આપણે રાંધણ છઠ બનાવીએ. આ રાંધણ શેઠ નું હવે હિતળ હાથેમ નું ગાતો. હાલ ને સખી આપણે સાતમ યુજવીએ ને ઠંડુ ઠંડુ જમીએ. હાલ ને સખી આપણે સાતમ યુજવીએ. વાહ 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 સરસ 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 સરસ. ઓલા પૈસા કેટલા આપ્યા? ઓલા ભાઈ 200 રૂપિયા આપ્યા. 200 રૂપિયા કાપીને જઈ જા. યાર મારો ભાઈ આમ જો તમે ખાલી આવો ને ફૂલની તો ફૂલની પાકડી આપો તો કે તમારો આભાર થેન્ક યુ યાર. અમને જો એના કરતાં ભગવાન તમને અનેક ગણું દેહે પણ ખેલે ખેલે પૈસા દઈને જવું એવું ન હોય ને. આમ જો બાઠા ઓલા પણ કઈશ જો આ કેટલા વાળ પકડી જાય. ટીશના એક પૈરીની ટીશના આ ટીશના ને અમારે કાંઈ ખબર જ નહીં પડતી. જા હોય ને ગાંડી આડી ને આડી ટીશના પણ ટીશના છે હવાય કા હું કેવ તો મારું ગીત કેવું લાગ્યું બધા ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. હા એમ ભૂલી જતા નહીં કોઈ કા. સાતમ મનાવીએ ને ઠંડુ ઠંડુ જમીએ. હાલ ને સખી આપણે ગરબે રમવા જાય. એ તો તોન કેવલ તાળી પડતા મને એવું મન છું બાકી છે ને બાકી મને આવડે છે ઘણા ઘણા ગીત. લે નો આવડે બધા કોમેન્ટમાં કીધું કે નાનજીભાઈ તમને કાંઈ નથી આવડતા એટલે જિંદગીમાં ગીત કહીજો ન ગાવ તો બાકી બકે નહીં કાંઈ.